ચૈતર વસાવાએ ડેડિયાપાડાના ટીડીઓને ધમકી આપી હતી ને 100 થી 150 ગુંડાઓ જેમણે દારૂ પીધો હતો તેમને લઈને ચૈતર વસાવા ટીડીઓની કચેરીએ પહોંચ્યા હતા। આવા આરોપ લગાવ્યા છે મનસુખ વસાવાએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। લોકસભાની ચૂંટણીમાં સૌથી હોટ જે સીટ હતી તે ભરૂચ લોકસભાની સીટ હતી। લોકસભાની ચૂંટણી ગુજરાતમાં પૂરી થઈ ચૂકી છે અને 4 જૂને તેનું પરિણામ આવવાનું છે, પરંતુ મનસુખ વસાવા અને ચૈતર વસાવાનો જે જંગ ચાલુ થયો છે તે બંધ થવાનું નામ નથી લેતો। ગઈકાલે પણ ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હતી ને આજે મનસુખ વસાવાએ તે બાબતે મૌન તોડ્યું છે અને આ સમગ્ર ઘટનાક્રમ શું હતો તે બાબતે તેમણે વાત કરી છે। આપ જાણી લો મનસુખ વસાવા શું કહી રહ્યા છે। સવારમાં 12 વાગ્યાની આસપાસ એક તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાં એ ટીડીઓ પાસે ગયા ને બાકીના સ્ટાફને બધાને બહાર કાઢી મૂક્યો। હવે અંદર ટીડીઓને એની બંને વચ્ચે શું વાતચીત થઈ છે એ તો ટીડીઓ જાણે અને ચૈતર ભાઈ સાચી વાત જાણે, પણ એ બે વચ્ચે વાતથી પછી ટીડીઓ ગભરાઈને ભાગી ગયો ઓફિસ છોડીને। હવે આ વાતની વાત અમારા જે કાર્યકર્તાઓ, અમારા મોતીભાઈથી માંડી શંકરભાઈ, બીજા આગેવાનો, તાલુકાના ચૂંટાયેલા લોકો એ વિસ્તારના પાણીના પ્રશ્નો લઈને રજૂઆત કરવા માટે એ પણ ગયા હતા। તો ટીડીઓ તો નીકળી ગયા અને ગભરાયેલો હતો। આ વાતની વાત અમારા કાર્યકર્તા મને જાણ કરી કે ડેડિયાપાડામાં આ પ્રકારની ઘટના ઘટી છે ને ટીડીઓ ભાગી ગયા છે ને ચૈતર સાથે કંઈક પ્રકારનો કંઈ ઘટના આવી ઘટી છે કોઈ વિષય બાબતે, એ વિષય એ લોકો જાણે, 2 જણ। પણ આ સ્થિતિમાં મારે બીજી પણ મારી રીતના મેં માહિતી મેળવી તે મેં તાત્કાલિક ડેડિયાપાડા હું પહોંચી ગયો અને 5ની આસપાસ મારા કાર્યકર્તાઓને મેસેજ કર્યો મેં કે હું ત્યાં ડેડિયાપાડા પહોંચું છું અને બધા તાલુકા પંચાયતના સભ્યોએ ત્યાં તાલુકા પંચાયતે પહોંચવું। હવે બધા તાલુકા પંચાયતની કચેરીમાં અમારા તાલુકા પંચાયત સભ્યો છે, મોતીભાઈ છે, આ બધા અમે બેઠા હતા। તો આ દરમિયાન આખું ટોળું લઈને ચૈતરભાઈ વસાવા આવ્યા, લગભગ 150 જેટલા લોકો, અને એમાં મોટા ભાગના દારૂ પીધેલા હતા અને આખો ઓફિસનો અમારો ઘેરાવો કરી લીધો। હવે એમને કઈ બાબતમાં આ આખું કરવાની ફરજ પડી એ કંઈ સમજાતું નથી, પણ એમને એટલે એ પ્રકારનું એટલું ખરાબ વર્તન કર્યું ગઈકાલે। એક ધારાસભ્ય ન શોભે એ પ્રકારનું વર્તન અમારી સાથે કર્યું। કેટલાક કર્મચારીઓ સાથે પણ એમને આ પ્રકારનું વર્તન કર્યું, જે કર્મચારી બોલી શકે સ્થિતિ નથી, પણ એક ડરાવવાના ધમકાવવાના એના પ્રયત્નો છે। પણ મારે એટલા માટે ડેડિયાપાડા તાત્કાલિક જવું પડ્યું કે મને જે માહિતી મળી તે પ્રકારે એક તાલુકા વિકાસ અધિકારીને એને ડરાયા હતા, ધમકાયા હતા, એને અનેક પ્રકાર એની ધમકીઓ આપી હતી। તો આ પ્રકારનું જો વાતાવરણ હોય તો બાકીના અન્ય કર્મચારીઓ પણ મને ટેલિફોનિક વાતચીત કરી કે સાહેબ આ સ્થિતિમાં અમે કઈ રીતના કામ કરીશું। મને પણ લાગ્યું કે જો આ જે સ્થિતિ છે આવનારા દિવસોમાં આ વિસ્તારમાં કામો કરવા બહુ મુશ્કેલ છે, એટલે આખી કાર્યકર્તા સાથે બેઠક મેં કરી અને બધાને કીધું કે આપણે જે પણ હશે તે આ પરિસ્થિતિનો આપણે સામનો કરવો પડે। ચૈતરભાઈનું એવું કહેવું છે કે તમે ધારાસભ્ય તરીકે આવી જ ના શકો। એમના કાર્યકર્તાનો પણ એમને વિડીયોમાં બોલે છે કે તમે એમના કાર્યકર્તા પણ એવું કહે છે કે તમે ધારાસભ્ય તરીકે આવી જ ના શકો, તમે આવા પ્રકારના પ્રશ્નો તમે રજૂઆત નહીં કરી શકો। હવે એમને ખબર નથી કે હું સંસદ સભ્ય ચાલુ છું। ચૈતર વસાવાને એટલું નોલેજ હોવું જોઈએ કે જ્યાં સુધી ચૂંટણીનું પરિણામ ના આવે ત્યાં સુધી હું સંસદ સભ્ય ચાલુ છું। અને માન લો કે સંસદ સભ્ય નથી તો આ વિસ્તારનો આગેવાન તો ખરો ને, સમાજનું એક પ્રતિનિધિત્વ ખરું ને, એટલે તો એને નોર્મલ જ્ઞાન નથી કે એના કાર્યકર્તા બધા પીધેલા હતા એટલે હેલફેલ બોલતા હતા। તો આ સંજોગોમાં મારે એક જ વસ્તુ આપના માધ્યમથી કહેવું છે કે અત્યાર સુધી મારા ઇતિહાસની અંદર આવો કોઈ ધારાસભ્ય, દબંગ ધારાસભ્યો કે જે ગુંડા પ્રકારના લોકોને સાથે રાખે છે, કાલે એની સાથે આવેલા હતા બધા ગુંડા પ્રકારના લોકો, તોફાન કરવાના ઈરાદા થયા હતા। અમે 15 થી 20 લોકો અમે હતા, આ સાથે 100-150નું ટોળું હતું। તો આ સંજોગોમાં આ એક જ વસ્તુ છે કે દાદાગીરી કરી લોકોને ડરાવવા, ધમકાવવા અને પોતાના મનમાની મુજબ બધા કામો કરાવવા, આ માનસિકતા એની બિલકુલ છે। તો
આ આખા દિવસની ગઈકાલની આ આખી ઘટના છે. હવે તાલુકા વિકાસ અધિકારી નો મારો સંપર્ક થયો નથી, પણ બીજા માધ્યમો દ્વારા જાણવા મળ્યું છે કે જૂનો ઓડિયો વાયરલ થયો હતો, એના અનુસંધાને આ ટીડીઓને આ ચૈતરભાઈ ધમકાવવા માટે ગયા હતા. અને બીજું કે આખી ફાઇલો લઈને ગયા હતા કે આગામી દિવસોમાં આ દરેક વિભાગના કામો કે મને પૂછ્યા વગર કોઈ કામો કરવા નથી, અને કામોની યાદી આપી. આ સિવાય બીજા કોઈ કામો ધારાસભ્ય અહીંનો હું છું, અને હવે બીજા કોઈ પદાધિકારી કોઈ સંસદ સભ્યની પણ વાત માનવી નહીં, કારણ કે કેટલાક કામોમાં હું રજૂઆત કરું તો અધિકારીઓને, એટલે એ વાત એને ખબર પડી હશે. એટલે એના મગજમાં એવું છે કે હવે સંસદ સભ્ય મનસુખભાઈ રહ્યા નથી, અને એમની વાત સાંભળ્યું નહીં. બધું હું જે પણ કંઈ કહું તાલુકામાં કે સાગબારામાં કે આ વિસ્તારની અંદર બધું મને પૂછીને જ કરવું. આ પ્રકારની માનસિકતા એ ધરાવે છે. એ વાત એની માનસિકતા તદ્દન ખોટી છે. માન લો કે સંસદ સભ્ય નથી તો પણ આ વિસ્તારના આગેવાન તરીકે મારે પ્રજાના પ્રશ્નો સાંભળવાની મારી ફરજ છે. હું સમાજ સેવક છું અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું, અને આ એની દાદાગીરીને ક્યારેય પણ અમે ચલાવી લેવાના એ નથી. જે ભૂતકાળની અંદર જે સારું એક વાતાવરણ, સુમેળભર્યું વાતાવરણ, એ અમે સ્થાપિત કરવાના, અને કર્મચારી એ વિસ્તારમાં કામ કરનારા લોકોને પણ અમે બિલકુલ કાયદાને ધ્યાનમાં રાખી એમને મદદરૂપ થવાના છે. એ બધી દબંગગીરી કરવા માગે છે, અને આમ આદમી પાર્ટીના એક પ્રકારના બધા જ લોકો એક ગુંડા પ્રકારના છે. તો આવનારા દિવસોમાં આમની જે દાદાગીરી વધુ ન મજબૂત બને એ લોકો, એટલે અમારે પણ સજાગ રહેવું પડે, અને જવાબદાર જિલ્લાના અધિકારીઓને પણ અમે ધ્યાન દોરવાના છે, અને સરકારમાં પણ ધ્યાન દોરીશું. અને આમ પણ ગુનાહિત કૃત્ય સાથે જોડાયેલા આ ધારાસભ્ય ચૈત્ર વસાવા છે, જેને મરજીમાં આવે ત્યારે ગમે તેને મારી દેવાનું, અધિકારીને મારવાનું, જીબીના લોકોને મારવાનું, ફોરેસ્ટના કર્મચારીઓને મારવાનું, અને પછી આરોપ કે મારા પર ખોટી ફરિયાદ. ગુનો એ કરે છે, દાદાગીરી એ કરે છે. ગઈકાલની ઘટના જુઓ, અમે 10-15 લોકો હતા અને 100-150નું ટોળું લઈને આવ્યા. તો ખરેખર ઝઘડો કોણ કરવા માંગે છે? વાતાવરણ કોણ દોડવા માંગે છે? તો આ વસ્તુ એ ગુના એ કરે છે, અને કાયદો હાથમાં એ લેવા માંગે છે, અને સાવકાર બનવા માંગે છે. અને મેં જે જોયું કાલે કે આ ઝઘડો કરી, અમારા સાથે ઝઘડો કરી અને સીધો પોલીસ સ્ટેશન પહોંચી જાય છે અને ફરિયાદ આપે છે લિખિતમાં કે મને મનસુખભાઈ કે સરકાર દબાવવા માંગે છે, મારા પર ખોટા કેસ કરવા માંગે છે. હવે એ કઈ રીતના એ માની લે છે કે મારા પર ખોટા કેસ, એ મતલબ એને ડર છે એક પ્રકારનો. તો એ આ ગુના કરે છે અને ફરી પોતે જ ફરિયાદ આપે છે. આ એક મને સમજાતું નથી, પણ એનામાં બધું નોલેજ છે. પણ એ એક પ્રકારનો એ પેલા આમ આદમી પાર્ટીના જે ભ્રષ્ટાચાર કરવો અને સોફિયાની વાતો કરવી, એ એની નીતિ છે. સાહેબ, વાત કરીએ તો બીજું એમણે એક અરજી પણ આપી છે કે કંઈ પણ કંઈક થશે તો મનસુખ વસાવાની જવાબદારી હશે. હા, એટલે એ હું કહું છું, ગુંડાગીરી એ કરે છે, દાદાગીરી એ કરે છે, ટોળાશાહી લઈને એ આવે છે, અને છતાં આરોપ મૂકે છે. આ જ વસ્તુ મારે કહેવાનું છે કે ખરેખર પોલીસ તંત્રએ કે જિલ્લા વહીવટી તંત્રએ પણ આને ઓળખવો પડે. દાદાગીરી કરવી છે, જુઠ્ઠું બોલવું, જોરથી બોલવું, આ એની નીતિ છે. એટલે એને ગુનાહિત વૃત્તિવાળો માણસ છે, દાદાગીરી કરવી છે, ગુંડાગીરી કરવી છે, કાયદો હાથમાં લેવો છે, ટોળાશાહી ભેગી કરીને દબાવવાનું છે, અને ઉપરથી અમારા પર આરોપ મૂકે છે. આની માનસિકતા તમે જુઓ. આ સમજવાનું, વહીવટી તંત્રે આ સમજવાની જરૂર છે. ગઈકાલની ઘટના તમે જુઓ, અમે તો 10-15 લોકો હતા અને પોઝિટિવ વાતો કરી રહ્યા હતા કે કર્મચારીને અધિકારીને ડરાવવા નહીં જોઈએ, અને જે પાણીને લગતા જે પ્રશ્નો છે એ પણ તાત્કાલિક ઉકેલવા જોઈએ. અમે તો પોઝિટિવ વાતો ત્યાં અમારી મિટિંગમાં થઈ રહી હતી એમાં. તો ત્યાં આવીને અને એને પ્રશ્ન હતો, એને પણ વાત અમારી સાથે ચર્ચા કરી હતી. તો 5થી 10-15 લોકો આવું હતું. અમે જેટલા હતા એટલા માણસો આવા હતા. આ 100-150 લોકોને બધાને દારૂ પીવડાવીને લઈ આવ્યા, અને પછી પોલીસમાં ફરિયાદ આપે. પોલીસ પણ કડક હાથે કામ લે, કારણ કે પોલીસ પણ એને છાવરે છે એવું મને લાગે છે. મનસુખ વસાવાએ કહ્યું છે કે ચૈતર વસાવાનું જે વર્તન હતું તે એક ધારાસભ્યને ન શોભે તે પ્રકારનું હતું. એક ધારાસભ્યે સમજવું પડે કે મનસુખ વસાવા તરીકે તે પોતે હજી ચાલુ સાંસદ છે, અને જો તે સાંસદ ચાલુ ન હોય તો પણ તે એક રાજકીય આગેવાન તો છે જ. તેઓએ ટીડીઓને ધમકી આપી હતી, આવા આરોપ મનસુખ વસાવાએ લગાવ્યા છે. હવે જોઈએ આ બંને વચ્ચે જે જંગ ચાલી રહી છે તેમાં 4 જૂને કોણ રાજા બને છે અને પ્રજા કોને જીતાડે છે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.